કોઈ જ પણ માતા પિતા માટે તેની દીકરીના લગ્ન એ કોઈ જ ત્યોહારથી નાના નથી હોતા. એ દીકરી જેને નાનીથી મોટી કરે છે, 20 વર્ષ, 22 વર્ષ, 25 વર્ષ સુધી તેનો ઉછેર કરે છે અને તેમજ તેના લગ્ન તેને બીજા કોઈના હાથમાં સોંપે છે. આ કોઈ જ પણ માતા પિતા માટે કોઈ ત્યોહારથી નાની વસ્તુ નથી હોતી. અને એમાં પણ એ દીકરીની લગ્નની જ્યારે ખરીદી કરતા હોય ને માતા પિતા, ત્યારે એ આખું બાળપણ, એની જવાની, એ બધું જ કહીને કે એક ધાગાથી, એક સોયથી આમ સીવીને એમાં ભરતા હોય છે. અને એ ખરીદી જો એ પરિવાર માટે કાળી રાત સાબિત થઈ જાય તો, અને તેમજ એ દીકરીના જીવનમાં એક બોજ બની જાય તો. આવી જ એક ઘટના ઉનામાંથી સામે આવી છે. શું સમગ્ર મામલો છે, શું દીકરી સાથે થયું છે કે શું એ પરિવારે ભોગવ્યું છે, તેની વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં. નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા. ઉનામાં એક દીકરી તેના પરિવાર સાથે રહેતી હતી. તેના પરિવારમાં માતા પિતા અને તે દીકરી રહે છે. માતા પિતા માટે તેની દીકરી હોય, એના લગ્ન કોઈ સપનાથી, કોઈ કહેવાય કે ત્યોહારથી નાના નથી હોતા. ભલે મિડલ ક્લાસ બાપ હશે કે કોઈ અમીર બાપ હશે, તેની દીકરીના લગ્ન તેની માટે કહેવાય કે શહેજાદીના લગ્ન હોય એ રીતે જ કરવામાં આવતા હોય છે. અને એમાં પણ એ દીકરીના લગ્નની ખરીદી બાપ જ્યારથી દીકરી જન્મે ને ત્યારથી ભેગો કરતો હોય કે મારા દીકરીના લગ્નમાં આ કરીશ, મારા દીકરીના લગ્નમાં આ આપીશ, મારા દીકરીના લગ્નનો જોડો આ રીતે બનાવડાવીશ, આ રીતે ખરીદીશ. પરંતુ એ ખરીદી એ દીકરી, એ પરિવારની જિંદગીમાં રાત બની જાય તો. આ દીકરી છે તેના માતા પિતા સાથે ઉના રહેતી હોય છે અને તેમજ આ દીકરીના લગ્ન નક્કી થતા હોય છે. દીકરીના લગ્ન નક્કી થતા માતા પિતા સુરત તે દીકરીના લગ્નનો જોડો લેવા પહોંચે છે. દીકરીના લગ્નનો જોડો લેવા પહોંચે છે. એ સમય દરમિયાન એ દીકરી ઉનામાં તેમના ઘરે એકલી રહે છે. આ એકલતાનો ફાયદો નરાધમ ફરહાન મલિક ઉઠાવે છે. ઘરની અંદર ઘૂસી જાય છે અને તેમજ એ દીકરી ઉપર દુષ્કર્મ કરે છે. દુષ્કર્મ કરે છે, સાથે જ તેના દોસ્ત આવેશને સાથે લઈને આવે છે અને તેમજ ત્યાંથી તેની મદદથી એ દીકરીને જુનાગઢ લઈ જાય છે. જુનાગઢથી બસમાં અમદાવાદ લઈ જાય છે અને અમદાવાદમાં એક પીજીમાં રાખે છે. માતા પિતાનાની કોઈ જ ખબર નથી હોતી. દીકરીના ફોન બંધ થઈ જાય છે, ફોન લાગતા બંધ થઈ જાય છે. માતા પિતા સુરતથી એ દીકરીનો લગ્નનો જોડો લઈ અને પાછા પરત આવે છે, ઘરે પહોંચે છે. દીકરી તો ઘરે હોતી જ નથી. શું વીતી હશે માતા પિતા ઉપર કે જે માતા પિતા એ દીકરીનો લગ્નનો જોડો લઈને આવે, જે માતા પિતા એ દીકરીના લગ્નના સપના સીવી રહ્યા હોય અને એ દીકરી જ ઘરમાંથી ગાયબ થઈ ગઈ હોય. તરત જ માતા પિતા છે કોઈ જ પણ વિલંબ કર્યા વગર ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવે છે. ફરિયાદ નોંધતા જ પોલીસ તરત જ કાર્યવાહીનો દોર ચાલુ કરે છે અને તેમજ કાર્યવાહીના દોર દરમિયાન પોલીસ તેમને અમદાવાદથી તેની દીકરીને ગોતી લાવે છે. અમદાવાદથી દીકરીને ગોતી લાવતા તેને ઉના માતા પિતાની સોંપણી કરવામાં આવે છે. માતા પિતાને એ દીકરી આપવામાં આવે છે. ત્યાંથી જ જે આ આરોપી છે, જ્યાં નરાધમ છે, તેની પણ ધરપકડ થાય છે. ધરપકડ તો કરી લેવામાં આવે છે, સાથે જ કાર્યવાહીનો દોર આગળ ચલાવવામાં આવે છે. કાર્યવાહીનો દોર ચલાવતા ખબર પડે છે કે તેમાં તેના મિત્રનો પણ હાથ હોય છે. તેને પણ તેની શોધખોળ કરવાની પણ ચાલુ થાય છે અને તેમજ પોલીસ છે સફળતાની સીડી પર ચડી જાય છે. બંને આરોપીઓ છે તેને પકડી પાડે છે અને તેમજ આ સમગ્ર મામલે હવે પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું છે. બંને આરોપીઓને એ દીકરી છે તેના ઘરે લઈ જવામાં આવ્યા છે, ઉઠક બેઠક કરવામાં આવી છે અને ફરી એકવાર ત્યાં આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. રિકન્સ્ટ્રક્શન તો થઈ ગયું, પરંતુ એ દીકરી છે તેના જીવન પર એક બોજ તો રહી જ ગયો. કોઈ જ પણ દીકરી માટેના લગ્ન એ કોઈ નાની વસ્તુ નથી હોતી. આવનારા સમયમાં આવનારું ભવિષ્ય એ કઈ રીતે જોવે છે એ તેના જીવન સાથીને કહેતી હોય છે. તેના જીવન સાથીને સાથે કઈ આવનારો સમય, આવનારો જીવન કઈ રીતે ઘડશે તેના વિચાર કરતી હોય ને એ સમય દરમિયાન તેની ઉપર દુષ્કર્મ થાય, તેની જિંદગીમાં ઘંઘોર કાળા વાદળ છવાઈ જાય. આ બધી જ વસ્તુઓ અનેક વાર
દુષ્કર્મની ઘટનાઓ અનેકવાર ગુજરાતમાં બનતી હોય છે. અનેકવાર દીકરીઓની સુરક્ષાને લઈને આપણે પ્રશ્નો કરતા હોઈએ છીએ, પરંતુ સવાલ આવે ત્યારે એક જ જવાબ હોય છે, પોલીસની કાર્યવાહી. પોલીસ કાર્યવાહી તો કરી દે છે, પોલીસ એ નરાધમોને પકડી પણ પાડે છે, પરંતુ એનું રિકન્સ્ટ્રક્શન પણ થાય છે, જેલવાસ પણ ભોગવે છે. ક્યાંક એવી ઘટનાઓ બને છે તો તેને ફાંસીના ફંદા પર પણ ચડાવવામાં આવે છે. પરંતુ આ ઘટનાના સમાચાર આજની તારીખમાં 2026માં 21મી સદીમાં આપણે બનાવવા પડે છે, જ્યારે આપણે કોમનવેલ્થને લઈ અને દેશ વિદેશ ધક્કા ખાઈએ છીએ. બીજી બાજુ આપણે વિકાસની વાતો કરીએ છીએ, બણગા ફૂંકીએ છીએ, ત્યારે આપણે હજી 25 વર્ષ પહેલા જે કરતા હતા ને સાહેબ, દીકરીઓની સુરક્ષાને લઈને વાતું, દીકરીઓને સુરક્ષિત કઈ રીતે મહેસૂસ કરાવી, ગુજરાતમાં દુષ્કર્મના કેસ કઈ રીતે ઓછા થવા, દીકરીઓ તેના ઘરમાં, તેની સ્કૂલમાં, તેના દોસ્તાર સાથે, તેના મિત્ર સર્કલ સાથે કે તેમની કોઈ જ પણ જગ્યામાં સુરક્ષિત કઈ રીતે મહેસૂસ કરે, તેમની સુરક્ષાને લઈને કેટલા પગલાં ભરવામાં આવે, તેને લઈને હજી પણ વાતો કરી રહ્યા છે. આ ઘટના ફરી એકવાર ઉનામાંથી સામે આવી છે અને ઉનામાંથી સામે આવતા હાલ ઉના પંથકમાં પણ ચકચાર મચી ગયો છે. રિકન્સ્ટ્રક્શન તો થયું છે, દીકરીના લગ્ન પણ આવનારા સમયમાં છે, પરંતુ તેના જીવનમાં એક એવી યાદી હશે, એના જીવનના પન્ના પર આ એક એવી યાદી કાળા બોલપેનથી લખાઈ ગઈ છે જેને આખું જીવન યાદ રહેશે. અને તેમજ આખું જીવન યાદ રાખતા તે અનેક વાર વિચારીને શૂન્ય પણ થઈ જશે. અનેક ઘટનાઓ સામે આવે છે, દીકરીઓની સુરક્ષાને લઈને વાતો થાય છે, પરંતુ ગુજરાતની પરિસ્થિતિ ક્યારે બદલાશે? દીકરીઓને સુરક્ષિત ક્યારે મહેસૂસ થશે? આ નરાધમો છે તેના મગજમાં આવી વિકૃતિઓ ક્યારે બંધ થશે? ખેર, આ તો એક એવી પણ વાત થાય કે સામાજિક રીતે જેટલા પણ આ નરાધમો આ રીતે વિચારી રહ્યા છે, દીકરીઓને જોઈને આવી રીતે તેમના મગજમાં વિચાર પણ ઉઠે છે, તે એકવાર પણ વિચારતા નહીં હોય કે તેમના ઘરમાં પણ સ્ત્રી છે, તેમના ઘરમાં પણ માતા છે, તેમના ઘરમાં પણ બહેન છે. ઉનામાંથી આ કેસને લઈને તમારું શું માનવું છે? રિકન્સ્ટ્રક્શનને લઈને તમારું શું માનવું છે? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ ગુજરાતમાં દીકરીઓની સુરક્ષાને લઈ અને તમારું શું માનવું છે? કયા પગલાં લેવા જોઈએ જેનાથી આ ઘટનાઓ છે તેમાં કાંઈ જ પણ ફેરફાર આવી શકે છે? તેમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. તમારા અભિપ્રાય અમારા સુધી પહોંચાડતા રહેજો. માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર કરજો. વધારેમાં વધારે આ માહિતી લોકો સુધી પહોંચાડજો. દીકરીઓની સુરક્ષાને લઈ અને બધાને માહિતગાર કરજો. વધારે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હો તો ફોલો કરજો. ધન્યવાદ.